જો પ્રાર્થના કરશો તો શું થશે જુઓ, પ્રાર્થના કરશો તો શું થશે? યશાયા 1 અધ્યાય 26 કલમ, યશાયા 1 અધ્યાય 26 કલમ. આદિકાળની પેઠે હું તારા ન્યાયાધીશો ને, હા, ન્યાયાધીશો એટલે કે 1 રૂપિયા 10 રૂપિયા દાન નાખવા વાળા નહીં, હારા હારા મોટા લોકો આવે ન્યાયાધીશો ને. અને પૂર્વકાળની પેઠે, हाँ, ये तो बम्बली थकी जाते हैं. हेलो, आदिकाळની પેટે ન્યાયાધીશોને તથા પૂર્વકાળની પેટે તારા મંત્રીઓને પાછા લાવી. હા, એલા મંત્રી આ પાંચ ચૂંટીને દવાડ્યા ને દિલ્હી સુધી, યા હોગા યાદ હોતે હી આપે રોખા નહીં 10 રૂપિયા ટકી થકી ગઈ હે. કેમ કે મોટા લોકો આવશે, એક જ માણસ બી આવું કામ કરી નાખશે. હા, ની તાળી પાડો તો મને ખબર છે, એક જ માણસો રસોડું બનાવી દે એવા બી લોકો પડેલા છે. છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? આટલા મોટા લોકો માટે ભવિષ્ય વચન છે. એવી પ્રાર્થના ચાલુ કરો કે ન્યાયાધીશો ને મંત્રીઓ ચર્ચમાં આવે. આમેન હો, કોઈ નહીં બોલ્યું. એટલા માટે લખેલું છે, અધિકારીઓ માટે પ્રાર્થના કરો, રાજાઓ માટે, દેશના માટે, સર્વ લોકોના માટે. એકબીજાને કહો, આપણે તો ખુદ માટે નથી કરતા, તે રાજા ને પ્રજા કા. હે પ્રભુ દયા કરે તારા પર, એમ કહી દે ને બાજુવાળાને. હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થનાનું કેટલું બધું, આખો દેશ, આખી જાત, આખી માનવ જાત, આખી પૃથ્વી, દરેક અધિકારી પદાધિકારી તલાટી સહી નહીં કરે ત્યારે કે સાહેબ બે નાટા માર્યા, બાકી તલાટી સહી જ નહીં કોઈ દે. ભાઈ પ્રાર્થના કો જે હકા, અરે કરી દે, તેના પહેલાથી લાગી જાવ ને. તમને સહીની જરૂર છે તો પહેલેથી આ અધિકારને દેવને સોંપો ને. પ્રભુ, એ માટે મારું કામ છે, ત્યાં જવાનો છું, એ અધિકારીના માટે તે પ્રાર્થના કરવા કીધી છે, હું મારું કામ કરવું જ જોઈએ. આપણે તો 3 આટા ફેલ જાય પછી યાદ કરીએ પ્રાર્થનાનું. કેટલું બોલો રે, અરે બોલો રે, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એક દિવસ એક ભાઈએ મિસ કોલ માર્યો પાસ્ટર પર. બહુ સારા કુટુંબનો ભાઈ, બહુ સારી આવકવાળા, કોઈ દિવસ ફોન નહીં કરે. પછી પાસ્ટરે મિસ કોલ જોયો તો હા, તે પછી એને ફોન કર્યો. હા, પાસ્ટર ફોન કરે છે, કહા રે કદી ફોન જે નહીં ગઈ ને મિસ કોલ જે માર્યો. હા, કામ હે તો આખે આખું કાઈ તો આખે કહા કાઈ કામ હે, કાઈ નહીં રા પાડલી કુछ ટાઈમ કોઈ દેના તે આખે. પાસ્ટરનો ફોન નંબર હો, મિસ કોલ મારવાનો, એમ રિચાર્જ નહીં કરી આપવાનું, પણ પાસ્ટરને જ ઘસીને પૂરો કરી નાખવાનો. હેલો, હેલો, यीशु मसीह की है. લોન માં ભેંસ લીધી ને એક ટાઈમ બી ઊભી નહીં રહી તો શું ચાકરી કરીને પત્નીને ખતમ કરવા લાવેલી છે લોનમાં? મંડળીના ઘેટા, મંડળીના સેવકને ચાકરી કરનાર હોવા જોઈએ. હા, ની ચમડી જાય બાકી દમડી નહીં કાઢે, તે તો ટાળી નહીં પાડે. હું સત્ય બોલું છું, હું ખોટું બોલવા આવ્યો નથી. મંડળી આવી હોવી જોઈએ. હાલેલુયા, યીશુ મસીહ કી. મૂસાની મંડળીના અંદર પાસ્ટર સાહેબ મૂસાએ જાહેરાત કરી દીધી, ભાઈ આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. એટલે બધા લાવવા લાગ્યા તો એટલું બધું લાવી નાખ્યું કે ખરેખર વધી ગયું. પણ આખો દિવસ દૂધ કાઢી અને ગાવડું પાનું ચડાવી લે તો નીચે હું ડોલ ખાલી ભરીને 3 લીટરમાં ભરવાનું. હાલો, દેવના લોકો દેવની સેવા કરનાર મંડળીની અંદર ઉભા થઈ જવા જોઈએ, ઉધાર દિલના. યીશુ મસીહ કી. સાંભળી રહ્યા છો? હે, બોલો જોરમાં. વચનમાં લખવામાં આવશે, મારા બળદો ભાર ઉચકવામાં જબરા, ભારે પડનારા નહીં. મારા બળદો કેવા હોવા જોઈએ? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ભાર ઉચકવામાં જબરા. જેમ મૂસા અને નેહમ્યાના સમયની અંદર જાહેરાત થઈ જતી હતી, સુલેમાન રાજાના વખતમાં એવા લોકો થઈ ગયેલા હતા કે જે જરૂર પડે તે બધું પૂરું પાડવા વાળા હતા. એને કહેવાય દેવની મંડળી. કોની મંડળી? આજકાલ તો દૂધ ડેરી હાલી ચાલે, પણ દેવની મંડળી બોલો રે. યીશુ મસીહ કી.